વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયની અંદર આવતા જે એક્ઝામ્પલ હતા સાંદ્રતાના એકમોને સંદર્ભમાં, એ એક્ઝામ્પલ છે એની કેલ્ક્યુલેશન આપણે કરી કે ભાઈ સાંદ્રતાને રિલેટેડ આ એકમો છે બરોબર, એ કેવી રીતે વપરાય એ દાખલાઓને આપણે કેલ્ક્યુલેશન કરતા હતા. એકાદ એક્ઝામ્પલ આપણે બાકી હતો આપણી પાસે, આપણે કાલે વાત થઈ હતી એ પ્રકારે બરોબર. પછી એ એક્ઝામ્પલને આપણે કેલ્ક્યુલેટ કરીએ બરાબર. ચાલો, એક્ઝામની અંદર કદાચ 4 માર્કની અંદર પૂછાઈ શકવાની ક્ષમતા ધરાવતો એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં 2.6 બરાબર. Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોનો સમમોલર Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોનો સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે .1 મોલર HCl ના કેટલા ml ની જરૂર પડશે? બરોબર. દ્રાવણનું વાત આપને કીધી છે. પહેલી વાત એ કીધી, શું આપને આપેલું છે એ આપને ખબર હોવી જોઈએ. પહેલા તો Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોનો સમમોલર જથ્થો, એનો મતલબ એમ થયો કે આ બેયના મોલ સમાન છે. તો એક વસ્તુ એવું આપી છે કે Na2CO3 ઇક્વલ ટુ NaHCO3. આ N એટલે મોલ. આપણે આગળ ભણી ગયા. સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને, એટલે આ બેયનું મિશ્રણ છે એનું વજન કેટલું છે? 1 ગ્રામ. તો આનો મતલબ આવો પણ થાય કે W Na2CO3 પ્લસ W NaHCO3 ઇક્વલ ટુ 1 ગ્રામ. બરોબર. પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા ml ની જરૂર પડે? બરોબર. તો વોલ્યુમ ઓફ HCl કેટલું જોશે? મોલારિટી તમને આપી છે 0.1 મોલર. આટલું આપણને આપ્યું છે ને ઘણું બધું આમાંથી આપને પૂછ્યું છે. ઘણું બધું તો ન કે એક જ વસ્તુ આપને પૂછી છે બરાબર. દાખલો છે એ થોડો એવો ટફ છે, પણ સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલશો એટલે કોઈ મોટો પ્રશ્ન નથી. પેલી વાત અહીંયા કીધી તે સમજવાની આખી રકમ છે કે Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોનો સમમોલર જથ્થો. સમમોલર જથ્થો મતલબ બંનેના મોલ સમાન છે. આપેલી વાત આપણે લીધી. અને આ સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણ, એટલે બેયનું વજન છે એ 1 ગ્રામ છે. અને સંપૂર્ણપણે પ્રક્રિયા તમારે કરાવવી હોય 0.1 મોલર HCl હારે, તો કેટલા ml તમારે જોઈએ એ વસ્તુ તમને પૂછવામાં આવેલી છે. તો એક વસ્તુ સીધી અને સિમ્પલ છે કે જો તમને એવું કહેવા માંગે Na2CO3 હારે હું બે હારે જુદી જુદી પ્રક્રિયા કરાવું અને HCl સાથે, તો અહીંથી શું બને તમને ખબર છે? Na2CO3. તો અહીં શું બને એ તમને ખબર છે? NaCl વત્તા CO3 2 - NH પ્લસ. ખ્યાલ પડે ને? હવે
H2CO3 પણ આપણે આને લખીએ H2O + CO2. આવું આપણે અવારનવાર ભણેલા છે, હવે તમને આ બાબતનો ખ્યાલ આવવો જોઈએ મારા ખ્યાલથી, બરોબર. ચાલો, તો એને 2 છે, અહીંયા 2 આવશે, તો અહીંયા પણ 2 આવશે. H2 છે, બાકીનું બધું રેડી છે. એ જ રીતે NaHCO3 + HCl, તો અહીંથી NaCl + H2O + CO2. બંને H2CO3 પણ મેં તમને ઘણી વખત સમજાવેલું છે કે ભાઈ એ છૂટા પડી જાય, બરાબર. ચાલો, હવે શરૂઆત કરીએ આપણે. તો સૌ પ્રથમ એવું કહીએ કે ભાઈ ધારો કે સમમોલર જથ્થો આપ્યો તો તમારે પેલા મોલ જોહે બેયના, અને મોલ માટે તમારે શું જોહે? વજન. એકલાનું વજન નથી, તમારી પાસે બેયનું ટોટલ વજન છે. તો આપણે શું કરશું કે ભાઈ ધારો કે Na2CO3 નું વજન બરાબર x ગ્રામ છે, તો NaHCO3 નું વજન બરાબર કેટલું થાય? કે આનું x ગ્રામ છે, તો આનું કેટલું? તાને સામે જવા દો, 1 - x ગ્રામ થાય. ઇઝ ઇટ ક્લિયર? આ સમજમાં આવ્યું? બરોબર કે બેયના મોલ સમાન છે, તો આપણે પહેલા મોલ જોઈ. પણ ક્વેશ્ચન ક્યાં ઊભો થાય કે મોલ માટે તમારી પાસે વજન હોવું જરૂરી છે. તો એ વજનને કેલ્ક્યુલેટ કરવા માટે આપણે એકનું વજન ધાર્યું કે ધારો કે આનું વજન x છે, તો આનું કેટલું થાય? તો કે આનું સામે જવા દો અને સામે જવા દો, એટલે આ મળે તો કે 1 - x ગ્રામ થાય. ઓકે, હવે જો વજન છે તમારી પાસે, આણ્વીય દળ તો આપણે કેલ્ક્યુલેટ કરતા આવડે, તો મોલ આપને મળે. તો ધેરફોર Na2CO3 = વજન છેદમાં આણ્વીય દળ, તો x. Na2CO3 નું આણ્વીય દળ 1 સોડિયમનું 23, 2 સોડિયમનું 23 × 46 વત્તા કાર્બનના 12 અને વત્તા ઓક્સિજનના 16 તેરીને 48, 106. બરોબર. બીજાના મોલ કાઢો તો એ કેટલા મળે કે N of NaHCO3 1 - x NaHCO3 સોડિયમના 23 વત્તા 1 હાઇડ્રોજનનો 24 વત્તા 12 કાર્બનના અને વત્તા 16 તેરી 48, 84. બરાબર. હવે બેયના મોલ મળે તો બે આપને એવું કે સમમોલર જથ્થો ધરાવે છે. હવે સમમોલર ધરાવતા હોય તો બેયને તમે સરખાવી શકો. તો અહીં લખાય કે સમમોલર જથ્થો ધરાવતા હોવાથી શું થાય? તો કે N of Na2CO3 = N NaHCO3. બેયના મોલ સમાન થાય. મોલ સમાન તો અહીંયા લખો x/106 = 1 - x/84. આને આમ ગુણો, આને સામેની બાજુ ગુણો, તો 84x = 106 - 106x. આ 106x ને આ બાજુ લાવો, 106 વત્તા 84 એટલે 190x બરાબર 106. તો x બરાબર 106 ભાંગા 0.5578. ફરી પાછું જોઈ લો, 106 ભાંગા 190, 0.5578. 5578. આ x ની કિંમત તમને મળી. શેની કિંમત મળી તમને? x ની કિંમત મળી. હવે x ની કિંમત તમને મળી તો આ મોલની અંદર મૂકો, બરોબર. તો શું મળશે? તો કે N of Na2CO3 = 0.5578 upon 106. Therefore, N of Na2CO3 = 0.005263.
એ જ પ્રમાણે એને મૂકો n ઓફ NaHCO3 ઇક્વલ ટુ 1 માઇનસ 0.5578 અપોન 84. Therefore, n of NaHCO3 1 minus 0.5578 upon 84 0.005264 સેમ જ આવે છે 005264 આ 63 હતું બહુ કાંઈ મોટો ચેન્જ નથી બેયના મોલ સમાન છે કીધું છે સમ મોલર જથ્થો ધરાવે તો મોલ સમાન જ એમાં પ્રશ્ન બીજો કાંઈ આવતો નથી બરાબર ઓકે આ મોલ બેયના મળ્યા હવે પ્રશ્ન શું છે આના મોલ મળ્યા અને આના મોલ મળ્યા જો આ બે રિએક્શન ખરેખર ભેગી થાય છે તો હવે અહીંયા ત્રિરાશિ શું મૂકવી પડે અહીંયા જો તમને ખબર પડે કેલ્ક્યુલેશનમાં કે 1 મોલ નટુ કોથળી વપરાય ત્યારે HCl ના કેટલા મોલ વપરાય છે 2 તો આટલા વપરાય ત્યારે કેટલા આટલા એટલે કેટલા તો કે આટલા વપરાય ત્યારે કેટલા જોઈ અને પાછું બીજું આનું બેયનો કરવાનો સરવાળો બરોબર તો આપણે હવે શું કરશું તો કે અહીં લખીએ કે ભઈ 1 મોલ Na2CO3 હોય ત્યારે 2 મોલ HCl જોઈએ આપણી પાસે કેટલા છે તો કે 0.005263 હોય ત્યારે કેટલા જોઈએ તો કે આ જે છે એને ગુણ્યા 2 0.010526 બરોબર આ શું મળ્યું આટલા મોલ HCl જોઈએ ક્યારે 0.005263 હોય તો આટલા છે હવે અહીંયા લઈએ બીજું કે 1 મોલ NaHCO3 હોય ત્યારે HCl કેટલા છે તો કે 1 મોલ HCl જોઈએ તો 0.005264 હોય ત્યારે કેટલા તો કે યાર એટલા જ જોઈએ કેટલા 0.005264 તો કુલ HCl ના મોલ બેયના મિશ્રણ માટે બરોબર કે Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોના સમમોલર જથ્થા માટે આ બેયનું મિશ્રણ છે ખરેખર તો બેય માટે ટોટલ કેટલા જોઈએ તો કે ભાઈ 2 મોલ HCl વપરાય Na2CO3 માટે આટલા જોઈ અને NaHCO3 માટે આટલા જોઈ તો ઇક્વલ ટુ શું થાય તો કે 1.010526 પ્લસ 0.005264 ઇક્વલ ટુ 0.01579 મોલ બરોબર આટલા જોઈએ ચાલો કુલ મોલ HCl ના કેટલા જોઈએ ખબર પડી ગઈ હવે તમારી પાસે સાંદ્રતા કેટલી HCl ની છે તો કે 0.1 મોલર હવે 0.1 મોલર HCl એટલે હું જો પેલા આવા 0.1 મોલર HCl એટલે કે 1000 ml દ્રાવણમાં 0.1 મોલ HCl આપણી પાસે કેટલા મોલ છે HCl ના તો કે આપણી પાસે 0.01579 મોલ HCl ના હોય ત્યારે કેટલું દ્રાવણ જોઈએ તો ઇક્વલ ટુ 0.01579 ગુણ્યા 1000 ભાંગા 0.1 તમે આ કરો ભાંગા 1000 કરો એટલે 1 2 3 15 પોઈન્ટ સમથિંગ આવશે ને 0.1 પાછું એટલે આ થઈ જશે 157.9 ml HCl જોઈએ છતાં કેલ્ક્યુલેશન મારી લ્યો ગુણ્યા 1000 અને ભાંગા 0.1 157.9 ml આપણે અહીં ml લીધો એટલે ml લીટર લીધો તો એ લીટર મળે બરોબર એટલે કોઈ મોટો પ્રશ્ન નથી આની અંદર રેડી આ તમારો દાખલો સાહેબ બહુ લાંબો છે બહુ કાંઈ ખબર નથી પડતી એમાં એવો દાખલો થોડોક છે બરોબર બહુ અઘરો છે એકદમ સરળ 2-3 વખત તમે દાખલો જોવો એટલે તમને ખબર પડી જાય કે આખી રમત શું છે જો ફરી પાછી વાત કરાવું તમને ફરી પાછું સમજાવું કે દાખલાની અંદર ખરેખર કેવા શું માગે છે તમને
દાખલામાં આપણને શું કીધું એને કે Na2CO3 ને NaOH બંને પદાર્થોનો સમમોલર જથ્થો છે એટલે આપણે પહેલા બેના મોલ સમાન લીધા. ધરાવતા 1 ગ્રામ મિશ્રણ એટલે આ બે મોલર સમાન છે, બેના મોલ સમાન છે, તો બેનો જથ્થો છે એ 1 ગ્રામ છે, તો બેનું વજન ટોટલ આપણે લીધું 1 ગ્રામ. તો કેટલો HCl તમારે તટસ્થીકરણ કરવા માટે જોઈએ? એ HCl ની સાંદ્રતા કેટલી છે? 0.1 મોલર છે. ઓકે, આ બેની તટસ્થીકરણ કરવા માટે કેટલો HCl જોઈ એનું કદ તમને પૂછ્યું છે દ્રાવણનું, બરાબર. ચાલો હવે તો આપણે રિએક્શન લઈએ Na2CO3 અને 2 HCl જોઈએ ને NaCO3 અને 1 જોઈએ. આ બેનું મિશ્રણ આપણે કરવાનું છે, બરોબર. એટલે ટોટલ 3 જોઈએ છે આપણે, પણ બે યાર જુદી જુદી રીતે વપરાય. તમને ખબર પડે છે કે Na2CO3 હોય તો 2 વપરાય, નાના હારે 1 વપરાય, ટોટલ 3 ન લખાય. તો આપણે શું કર્યું કે બેના મોલ તમારે ગોતવા પડે. સમાન છે પણ કેટલા છે તમારે બેના મોલ ગોતવા પડે. હવે એ તમારે બેના મોલ ગોતવા હોય તો શું કરવું પડે? તો કે વજન જોઈએ. તો આપણે પાસે વજન બેનો સરવાળો છે કેટલો થાય? 1 નું નથી, તો આપણે 1 નું x ધારી લીધું કે ધારો કે આનું વજન x છે. આ પહેલી છેલ્લી વખત આપણે રસાયણ વિજ્ઞાનમાં ધારીએ છીએ, આજ પછી કોઈ દી નહીં ધારીએ, બરોબર. એની ચિંતા નહીં કરે, ધારવાનું ક્યાંય નહીં આવે. પહેલી છેલ્લી વખત આપણે કોમન સેન્સ રીતે આપણે કામ કરીએ છીએ. ઓકે, ધારો કે Na2CO3 નું વજન છે x ગ્રામ છે. આનું વજન x ગ્રામ હોય તો આનું કેટલું? આને સામે જાવ છો તો 1 - x ગ્રામ થાય. હવે મારે મોલ જોઈ છે કેટલા છે? તો કે મોલ કેલ્ક્યુલેટ કરું છું હું બેયના, બરોબર. મોલ મને મળ્યા પણ એક્ઝેક્ટ વેલ્યુ નથી મળતી. સમ મોલરનો ઉપયોગ કરું, સમાન હોવાથી બેને સમાન કરું, x ની વેલ્યુ મળી જાય. x ની વેલ્યુ જે મળે એને આની અંદર મૂકો, તમને મોલ મળી જશે. અને બે મોલ તમે જુઓ તો તમને બેના મોલ સમાન જ મળે છે, જુદા નથી મળતા. હવે આપણે શું કર્યું કે બેના મોલ મળ્યા, તો અહીંથી 83 મૂકી રિએક્શન ઉપરથી કે 1 મોલ Na2CO3 વપરાય ત્યારે 2 મોલ HCl જોઈએ છે. તો આપણે મળેલા મોલે કેટલા HCl જોઈએ Na2CO3 માટે? પછી બીજી કેલ્ક્યુલેશન આના માટે કે 1 મોલ NaHCO3 હોય ત્યારે 1 મોલ HCl જોઈએ છે, બરોબર. તો મળેલા મોલ માટે કેટલા? બરોબર. આ બેનો તમારે શું કરવાનું છે? સરવાળો, કારણ કે બે સમમોલર મિશ્રણનું મિશ્રણ આપ્યું છે, મિશ્રણ એટલે બેનો સરવાળો. તો બે જે મોલ મળ્યા જેટલા જોતા હતા HCl, આ બેનો સરવાળો કર્યો, આટલા મોલ જોઈ છે. પછી શું કર્યું કે 0.1 મોલર HCl આરે એની કેલ્ક્યુલેશન કરી કે 0.1 મોલર HCl. મોલર એટલે તમને ખબર છે, યાદ રાખવાનું ખાસ કે મોલર હોય તો આ જે હોય એ 1000 ml દ્રાવણમાં થાય. મોલારિટી છે એ ક્યાં થાય? 1 લીટર દ્રાવણ, મોલ પર લીટર. આપણે શું કહીએ છીએ? મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. પણ એ લીટર છે એ શું આવે? તો કે દ્રાવણનું કદ આવે. અને જો મોલાલિટી હોય તો વસ્તુ બદલે. મોલાલિટી હોય તો શું થાય? તો કે 1000 ગ્રામ દ્રાવકમાં એટલું થાય, 1000 ગ્રામ દ્રાવકમાં થાય. જો આ જ દાખલામાં મોલાલિટી આપી દે ને તો આખી વસ્તુ અહીંથી બદલી જાય. તો અહીંયા ખાલી દ્રાવ્યનું વજન પણ લેવું પડે, પછી પાછું દ્રાવકનું લેવું પડે, બેયનો કરવો પડે સરવાળો, અને પછી કેલ્ક્યુલેશન થાય. થોડીક કેલ્ક્યુલેશન લઈ દીધો તો અહીં બોર્ડ પૂરું થઈ જાય, બરોબર. એટલે કહેવાનો મતલબ આખો એ ધ્યાન રાખવાનું છે કે મોલારિટી એટલે શું? તો કે ભાઈ મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, આપણી પાસે સૂત્ર છે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં, ઓરિજિનલ સૂત્ર કહું છું, ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. મીન્સ વોટ? આ તો આખું તમારું શું થઈ ગયું? મોલ થઈ ગયું. સોરી, અહીંયા આમ ml માં આવશે, ઉપર આપણે 1000 લખ્યા છે એટલે, બરોબર. ન લખો તો છેદમાં લીટર આવે. તો કહેવાનો મતલબ એમ કે મોલ પર લીટર એટલે 1 લીટર દ્રાવણમાં એના મોલ ઓગળે, દ્રાવ્યના જે કાંઈ હોય એ, બરોબર. પણ મોલાલિટી હોય તો એ આવે મોલ પર કિલોગ્રામ. અને મોલ પર કિલોગ્રામ હોય તો સૂત્ર તમને ખબર છે, દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા અહીંયા ખાસ દ્રાવકનું વજન ગ્રામમાં. કારણ કે આ દ્રાવક છે ને અહીંયા દ્રાવણ છે, છેલ્લે કિલોગ્રામ છે એ દ્રાવક જ છે. આપને ખબર છે કે અહીં દ્રાવકનું વજન મળે. એટલે આ બાબતમાં એક ખાસ તમારે નોંધ રાખવાની છે. એટલા માટે જ આપણે અવારનવાર કહેતા હોઈએ, બરોબર, કે મોલાલિટી વાળા દ્રાવણ કરતાં મોલારિટી વાળું દ્રાવણ છે એ વધુ સાંદ્રતા ધરાવે. મોલાલિટી વાળા દ્રાવણ કરતાં મોલારિટી વાળું દ્રાવણ છે એ વધુ સાંદ્રતા ધરાવે. કારણ કે આ દ્રાવકમાં આટલા મોલ છે, આ દ્રાવણમાં આટલા મોલ છે. કારણ કે ટોટલ વજન આનું એટલું જ થવાનું છે, બરાબર. એ બદલવાનું નથી. જ્યારે આનું ટોટલ વજન છે એ બદલી જાય, વજન બદલે એટલે તમારી સાંદ્રતાની અંદર ચેન્જ પડે, બરાબર. ઓકે, ચાલો. તો આ પ્રમાણે આ દાખલો છે એ ગણે 4 માર્કની અંદર આ દાખલો છે એ તમને પૂછાવા માટે સક્ષમ છે. કે આ પ્રમાણે તમે 4 માર્કની અંદર એક્ઝામ્પલ તમને પૂછેલો હોય,
બરોબર, તો આપને આવડવો જોઈએ. એકદમ સરળ અને સિમ્પલ એક્ઝામ્પલ છે, આમાં કંઈ આડાહવલું ના થાય એવું કંઈ છે જ નહીં. આપણે માત્ર ને માત્ર હું ગોઈતા કે બેયના મોલ ગોઈતા, પછી અહીંથી ખાલી મોલ મળ્યા, પછી અહીંથી ખાલી ત્રિરાશી મૂકી કે 1 મોલે 2 મોલે HCl જોઈએ, આને 1 મોલે 1 જોઈ, બેયનો કર્યો સરવાળો કારણ કે મિશ્રણ છે. પછી તો કે 0.1 મોલર HCl આરે કેલ્ક્યુલેશન કરી લીધી કે આની યાર આટલું, આની યાર કેટલું, વાર્તા પૂરી. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે નેક્સ્ટ ઉપર ખાસ થિયરીની અંદર નથી જતા આપણે. મેં તમને કહેતો તો એમ કે ભાઈ સાંદ્રતાના ટોપિકમાંથી તમને અવારનવાર બરોબર ગુજકેટ, JEE કે નીટ જેવી એક્ઝામની અંદર તમને MCQ છે બરોબર, એ સાંદ્રતાના એકમમાંથી વારંવાર પૂછવામાં આવે છે બરોબર. તો આ MCQ છે એનું સોલ્યુશન આપણે કેવી રીતે લાવી શકીએ, થોડાક અમુક MCQ છે એનું સોલ્યુશન કરતા હું તમને શીખવાડું કે ભાઈ આ MCQ છે એનું સોલ્યુશન આપણે કઈ રીતે લાવી શકીએ બરોબર. ચાલો પ્રથમ આપણે વાત કરીએ ગુજકેટની અંદર પૂછાયેલા પ્રશ્નો ઉપર કે જે સાંદ્રતાને આધાર રાખે છે એવા પ્રશ્નો છે આપણે ગુજકેટ માટેના જોઈએ બરોબર, કે ગુજકેટની અંદર કયા પ્રકારે ક્વેશ્ચન છે એ પૂછવામાં આવે છે. હવે આની અંદર એવું હોય ક્વેશ્ચનની અંદર કે મારો કે જૂના સિલેબસમાં હોય તો જૂના સિલેબસના ક્વેશ્ચન પણ તમને આપેલા હોય કે ભાઈ કઈ રીતે સોલ્યુશન છે એ કરવામાં આવે છે, એટલે એ પણ તમને સાથે સાથે આપી દીધેલું હોય બરોબર. એટલે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કેવી રીતે આની અંદર સોલ્યુશન છે એ આપણને પૂછેલું હોય કે માગેલું હોય બરાબર. ચાલો હું અહીંયા ઓપ્શન નહીં આપું, સીધું તમને જવાબ છે એ કેલ્ક્યુલેટ કરતા શીખવીશ બરાબર. ચાલો પ્રથમ MCQ લઈએ. ગુજકેટની અંદર પૂછાયેલા પ્રશ્નો છે, આપણે એના ઉપર કામ કરીએ છીએ અત્યારે. પ્રથમ નંબર 4 ml 0.05 મોલર H2SO4, 4 ml 0.05 મોલર H2SO4 અને 6 ml 0.3 મોલર H2SO4 ને મિશ્ર કરતા બનતા દ્રાવણની સપ્રમાણતા કેટલી હશે? બરાબર. સપ્રમાણતા એટલે નોર્માલિટી. ઓપ્શનની અંદર તમને આપેલું હોય તો તમને ખ્યાલ પડી જાય કે શું આવે, કેવી રીતે હોય બરોબર. સપ્રમાણતા એટલે શું? નોર્માલિટી. ઓપ્શન આપેલા છે, લખી દઉં છું, ચાલો કઈ વાંધો નહીં. 0.175 નોર્મલ, બી આપેલો છે 0.35 નોર્મલ, સી આપેલો છે 0.4 નોર્મલ અને ડી આપેલો છે 0.2 નોર્મલ. ધ્યાન શું રાખવાનું છે, પહેલી વખત ઓપ્શન લખી દઉં છું. સપ્રમાણતા હતો શબ્દ એટલે બાકી હવે ખબર પડી જાય. સપ્રમાણતા એટલે નોર્માલિટી બરોબર. જૂના સિલેબસમાં હતો એટલે એક્ઝામ્પલ આપેલા છે.
બરાબર. હવે ખાસ કાળજી શું રાખવાની છે તમારે કે ભાઈ આપ્યું છે તમને મોલારિટી, પૂછ્યું છે તમને નોર્માલિટી. આ ધ્યાન રાખવાનું. મિશ્ર દ્રાવણ છે 4 ml 0.05 મોલર H2SO4 ને 6 ml 0.3 મોલર H2SO4 બે એસિડ છે એટલે પ્રશ્ન નથી. હવે મોલારિટીમાં આપ્યું છે તમને દ્રાવણ અને મિશ્ર દ્રાવણની મોલારિટી કેમ થાય તો કેટલા આપ્યા દ્રાવણ તો કે 2. તો મેં તમને આવું શીખવું હતું કે M બરાબર M1V1 વત્તા M2V2 2 છે તો છેદમાં હું લખવાનું V1 પ્લસ V2. તો M બરાબર M1V1 હાલો પેલું મોલારિટી ને પેલું કદ તો 0.05 ગુણ્યા 4 વત્તા 0.3 ગુણ્યા 6 ભાંગા V1 પ્લસ V2 4 ml વત્તા 6 ml એટલે 10. ધેન મોલારિટી ઇક્વલ ટુ 0.05 ગુણ્યા 4 0.2 વત્તા 0.3 ગુણ્યા 6 1.8 ભાંગા 10 તો ઇક્વલ ટુ 0.2 વત્તા 1.8 એટલે 2 ભાંગા 10 એટલે 0.2. આ મોલારિટી આવ્યું. સૂત્ર શું છે મોલારિટી અને નોર્માલિટીના સંબંધ વાળું તો કે મોલારિટી ઇક્વલ નમન યાદ રાખવાનું કીધું કે નોર્માલિટી ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા n એટલે સંયોજકતા. એસિડ હોય તો બેઝિકતા, બેઝ હોય તો એસિડિકતા, ક્ષાર હોય તો ધાતુ આયનની સંયોજકતા. તો એસિડ છે એસિડની બેઝિકતા, સલ્ફ્યુરિક એસિડની બેઝિકતા કેટલા OH આપે તો કે 2. તો નોર્માલિટી કેટલી મોલારિટી છે બરોબર. મોલારિટીને સૂત્રનો કરતા બનાવો તો હું થાય નોર્માલિટી ઇક્વલ ટુ જોઈ છે તમારે નોર્માલિટી મોલારિટી આપી છે 0.2 એને ગુણ્યા એની સંયોજકતા કેટલી તો કે 2. તો નોર્માલિટી ઇક્વલ ટુ 0.4. આપણે શું કરીએ ઉતાવળમાં જવાબ બોલે 0.2 ઓકે મળી ટીક કરી નાખો. જ્યારે ક્યારે પણ તમે આવું કામ કરશો ત્યારે તમને મળતો જવાબ છે એ ઓપ્શનની અંદર ઓલરેડી હોય જ. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું તમારે બરાબર. ઓકે એટલે આપણો આન્સર આવશે 0.4 ધેન સી બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે આપણને એના ઉપર જોઈએ. બી એવું આપ્યું છે 0.1 મોલર NaCl ના 10 ml જલીય દ્રાવણનું સમાન કદના 1000 ટીપામાં વિભાજન કરવામાં આવે તો 1 ટીપાની સાંદ્રતા કેટલી થાય? ઓપ્શન નહીં આપો. દાખલો ગણવાની જરૂરિયાત છે જ નહીં, થોડીક બુદ્ધિ વાપરવાની છે કે 0.1 મોલર NaCl છે એનું 10 ml એને દ્રાવણ લીધું. એ 10 ml એને 1000 ટીપામાં વિભાજન કર્યું બરોબર. તો 1 ટીપાની સાંદ્રતા કેટલી? હવે આ એના જેવી વાત છે કે તમે શરબત બનાવ્યું. શું બનાવ્યું? શરબત બનાવ્યું મહેમાન માટે. એ શરબતમાંથી તમે થોડુંક શરબત લઈ લીધું. માનો કે તમે શરબત બનાવ્યું તેમાંથી તમે 1 ગ્લાસ શરબત લઈ લીધું. 10 ml બદલે હું કેટલું કહું છું 1 ગ્લાસ શરબત તમે તમારા બહાર કાઢી લીધું. પછી બાકીનું શરબત તમે મહેમાનની અંદર બાટી આવ્યા. તમારી પાસે જે શરબત છે એનું તમે શું કર્યું તો કે 1000 ભાગ કર્યા. 1000 ભાગ જે કરો એમાંથી 1 ભાગ છે એની સાંદ્રતા કેટલી હોય? 1000 ગણી હોય? ના હોય. સ્વાદ કેવો રે એવો ને એવો રે, એમાં કઈ ના ફેર પડે. હતું એનું એ જ થાય. સાંદ્રતા પહેલા કેટલી તો કે 0.1 તમે કાંઈ કર્યું
તમે કાંઈ નથી, તમે ખાલી માત્ર ભાગ પડે તો ભાગ પડે, સાંદ્રતા થોડી બદલી જાય. તમે માનો કે શરબત બનાવ્યું ત્યારે 0.1 મોલર હતું, મહેમાનને આપી આવી 0.1 હતું, તમે ગ્લાસમાં કાઢ્યું એમાંથી એ કેટલું થયું 0.1. હવે એ ગ્લાસના તમે 1000 ભાગ પાડ્યા તો શું સાંદ્રતા બદલી જાય? તમે ભાગ પાડ્યા છે, તમે એમાં પાણી નથી નાખ્યું, યાદ રાખજો. તમે શું પાડ્યું છે? ભાગ પાડ્યું છે, તમે એમાં પાણી નાખ્યું નથી. હું એમ કહું કે અમે ટી શર્ટ પહેર્યું છે, બરોબર, એનો કલર કેવો હતો કે ભાઈ આટલો કાળો છે, જેવો તમે ગણો એવો, બરોબર છે. હું આને 1000 ભાગ કરું તો આનો રંગ કેવો થાય? એવો ને એવો રે, કાંઈ ના ફેર પડે એમાં, બરોબર. રંગમાં ફેર ના પડે, સાઈઝમાં ફેર પડે. સમજ આવે છે? એટલે એ જ વસ્તુ તમને ગુમરાહ કરવા માટે ક્વેશ્ચન જે પૂછવામાં આવે, બરોબર. આપણે શું કરીએ? 1010 ભાંગા આપણે શું કરીએ? કાં તો 2-3 રીતે કરીએ, કાં તો 10 ભાંગા 1000 કરીએ, કાં 0.1 ભાંગા 1000 કરો. તમે જે કરો એ ઓપ્શન તમને આપ્યો હોય, એક ઈનો ઈ જ આપ્યો હોય 0.1 ને 0.1, એ તો ન જ આવે ને સાહેબ, ઈ જ આવે. એટલે આન્સર આનો શું આવે? 0.1 મોલર. શું આવે? 0.1 મોલર. સમજ આવે આખી બાબત? ચાલો, ત્યાર પછીનો ક્વેશ્ચન આપણને આપ્યો છે, પાણીના એક નમૂનામાં CaF2 નું પ્રમાણ 156 ppm છે. તો તેની મોલારિટી કેટલી થશે? આણ્વીય દળ તમને કાઉન્સમાં આપ્યું છે 78 ગ્રામ પર મોલ, બરાબર. પીપીએમ આપ્યું છે તમને, તમારે મોલારિટી જોઈ છે. મોલારિટી એટલે શું? તો કે સર મોલ પ્રતિ લીટર, મોલ પ્રતિ લીટર. તો આના માટે મારે શું કરાય? તો કે આજે આપ્યું છે ને, આને પીપીએમ ને મોલ પ્રતિ લીટરમાં કન્વર્ટ કરે. તો મેં તમને એક શીખવાડેલું છે મોલ પ્રતિ લીટર વાળું સૂત્ર પીપીએમ નું. શું? દ્રાવ્યનું વજન ગ્રામમાં, મિલીગ્રામમાં, ભાંગા દ્રાવણનું કદ લીટરમાં, અને છેદમાં ગુણ્યા 10⁶. આવું આપણે સૂત્ર ભણેલા છીએ પીપીએમ નું. ક્યુ ભણેલા છીએ? કે પીપીએમ બરાબર આ ક્યુ પીપીએમ છે? તો કે ભાઈ મોલારિટી ગોતો, પાણીના એક નમૂનામાં CaF2 છે, એટલે આ વેઇટ બાય વોલ્યુમ પીપીએમ છે, બરાબર. તો સૂત્ર શું છે? દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લીટરમાં ગુણ્યા 10⁶. બરાબર છે? આવું આપણી પાસે છે. તો આનો મતલબ શું થાય? તો કે ભાઈ 1 લીટર દ્રાવણમાં આટલા મિલીગ્રામ એનું વજન થાય. પીપીએમ છે એટલે એને 10⁶ તો આપણે આપી છે. તો આનો મતલબ એવો થાય કે ભાઈ 1 લીટર દ્રાવણમાં 156 ગુણ્યા 10⁻³ ગ્રામ CaF2 થાય ને. 156 ppm નો મતલબ આવો થાય. આપણે આવું કહી શકીએ કે 156 ppm એટલે કે આવું તમે કહી શકો કે 1 લીટર દ્રાવણમાં 156 ગુણ્યા 10⁻³ ગ્રામ CaF2. તમારા ગ્રામમાં ગણવાય, તમે શું કરો? 10⁶ દ્રાવણમાં આ 1 લીટર 10⁻³ માં આટલું છે, 10⁶ માં ત્યાં 3 કાઢ નાખો, આ બાજુ આવે 10⁶. સરખું જ છે બધું, પણ અહીંયા લીટરમાં છે એટલે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરું છું. તો મોલારિટી બરાબર શું? તો કે મોલ પર લીટર. મોલ એટલે વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા એનું કદ લીટરમાં. ધેન મોલારિટી કેટલી? 156 ભાંગ્યા 78 એટલે 2, અને 2 ભાંગ્યા ઓલા 2 ગુણ્યા 10⁻³ આવું થાય ને. 2 ગુણ્યા 10⁻³ તો મોલારિટી બરાબર શું થાય? 0.002 મોલર. ધેટ ઇઝ યોર આન્સર. સમજમાં આવે છે? આ બંને વસ્તુ એક જ થાય. તમે 156 ppm એટલે કે આવું પણ કહી શકો. શું?
કે 10⁶ ગ્રામ દ્રાવણમાં 156 ગ્રામ CaF2. તો ભાઈ એ જ થયું. આ અહીંયા 10⁻³ દ્રાવણમાં એટલું થયું, 10⁻³ ને આ બાજુ આવો તો 10+3 થઈ જાય. 3 તો હતી ને બીજી 3 એટલે 6. વસ્તુ બે એક ને એક જ છે, બીજો કાંઈ ફેર નથી. પણ મોલારિટી જોઈએ એટલે આપણે જોઈ કદ લીટરમાં, એટલા માટે આપણે આ પ્રમાણે કામ કર્યું. ઓકે, નેક્સ્ટ ચોથો એક્ઝામ્પલ આપણે જોઈએ. તો એક pH ધરાવતા H2SO4 ના જલીય દ્રાવણની સપ્રમાણતા કેટલી? જોજો હવે ખાસ. રેડી? શું પૂછી તમને? સપ્રમાણતા એટલે નોર્માલિટી પૂછી છે. એક pH વાળું દ્રાવણ છે H2SO4. હવે આવું જનરલી આપણે સંતુલનમાં ભણીએ. આપણી પાસે સૂત્ર શું છે? તો કે pH = લોગેરિધમ ઓફ H3O પ્લસ. pH ની વેલ્યુ કેટલી આપી? 1. પણ H2SO4 માટે H પ્લસ કેટલા મળે? તો કે 2. તો કે લોગેરિધમ ઓફ 2H3O પ્લસ. બરાબર છે. હવે વસ્તુ તમે વિચારો, બરોબર? આખાના માઇનસ વડે ગુણો એટલે આવું થઈ જાય. -1 = લોગેરિધમ ઓફ 2H3O પ્લસ. બરાબર. હવે લોગને સામે જવા દો એટલે આમ થાય કે 2H3O પ્લસ = એન્ટીલોગ ઓફ -1 2H3O પ્લસ = 10⁻⁻1. બરોબર? H3O પ્લસ તમે મેળવો 10⁻⁻1 = નથિંગ બટ 0.1. પણ H3O પ્લસ કયો એટલે 0.1/2 એટલે 0.05. પણ આ તમને મળે ને મોલારિટી મળે, સાંદ્રતા મળે. H3O પ્લસ ની સાંદ્રતા મળે. શું મળે? મોલર સાંદ્રતા મળે. આપણે ભણી ગયા છીએ. તમારે શું જોઈએ છે? નોર્મલ સાંદ્રતા મળે. એ કઈ મળે? મોલર મળે. તમારે શું જોઈએ? નોર્માલિટી. નોર્માલિટી = મોલારિટી × N. તો નોર્માલિટી બરાબર મોલારિટી 0.05 અને એને × N. સલ્ફ્યુરિક એસિડ માટે 2 તો પાછું શું થઈ ગયું? 0.1. એટલે આ ગણો તોય હાલે, આ રાખો તોય ભલે, બંને વસ્તુ એક છે. આપણે સંતુલનની અંદર ભણેલા છીએ. શું ભણેલા છીએ? કે pH જે તમને H3O પ્લસ મળે ધેટ ઇઝ મોલારિટી, નોટ નોર્માલિટી. બરોબર? એ શું છે? આણ્વીય દળ આપણે રાખ્યું છે એની અંદર, તુલ્ય દળ નથી. મોલારિટી છે, મોલ પર લીટર છે. બરોબર? એટલે અહીંથી H3O પ્લસ મળે તમને, બરોબર? એ મોલારિટી મળે. નોર્માલિટી તમારે જોતી હોય તો પાછું તમે ડબલ કરો તોય ભલે, અહીંયા કરી દો તો, અને અહીંથી રાખો તો પણ ભલે, બંને વસ્તુ એક છે. ઓકે, તો તમારો આન્સર આવશે શું? 0.1. ધેટ ઇઝ યોર આન્સર. નેક્સ્ટ જો એક આપ્યું છે એ હું લખતો નથી, ખાલી બોલી જાઉં છું કે તાપમાન બદલતા નીચેનામાંથી સાંદ્રતાના કયા એકમના મૂલ્યમાં ફેરફાર થતો નથી? 2019માં પૂછાયેલો ક્વેશ્ચન. તાપમાન બદલતા નીચેનામાંથી સાંદ્રતાના કયા એકમના મૂલ્યમાં ફેરફાર ન થાય? મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી અને ફોર્માલિટી. બરોબર? તો સીધી વાત છે, જેમાં કદ ન આવે એમાં ફેરફાર થાય નહીં. તો જવાબ આવશે મોલાલિટી. બરોબર? એ લખાવતો ને તમે જોશો ગમે ત્યારે તો પણ તમને ખબર પડશે. હવે PMT અને નીટ ઉપર આપણે આવીએ છીએ સીધા. બરોબર? જે MCQ આપણે જોઈએ છીએ, હવે ક્યાં જોવા છે આપણે? PMT અથવા તો નીટ ટાઈપના આપણે જોવા છે. ચાલો, એમાં પ્રથમ આપ્યું છે, એકદમ સરળ છે આ બધી. તો 2 મોલર CH3OH નું 150 ml દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ CH3OH ને
પાણીમાં ઉમેરવા પડે. 1994 પૂછાણો તો આ, ત્યારે તમારો જન્મ નહીં થયો હોય કદાચ. ઓકે ચાલો, એ ડઝન્ટ મેટર, પણ આપણે કામ તો કરવાનું છે. હવે આપણે એવું કીધું કે 2 મોલર મિથેનોલનું 150 ml દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ મિથેનોલ જોઈએ? તો દ્રાવ્ય કોણ? તો કે મિથેનોલ. મોલારિટી આપી છે, સૂત્ર મૂકો મોલારિટી, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml. બરોબર? સર સૂત્ર માંડ યાદ આવે, તમે લખો ને ત્યારે મને ખબર જ છે. બરોબર? સૂત્ર પાકા કરી દો તો જ ભેગું થાય, નહીતર કાંઈ ભેગું નહીં થાય. દ્રાવ્યનું વજન જોઈએ છે, મોલારિટી આપી 2, દ્રાવ્યનું વજન આ ગ્રામમાં હોય ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ કોણ છે? મિથેનોલ. કાર્બનના કેટલા? આ કાર્બનના 12, હાઇડ્રોજન 3 ને 1 4, 16, અને આ ઓક્સિજનના બીજા 16 એટલે 32 ગુણ્યા દ્રાવણનું કદ ml માં જ આપ્યું છે 150. ચાલો તો અહીંથી સૂત્રને કરતો બનાવો. દ્રાવ્યનું વજન ગ્રામમાં મળશે 2 ગુણ્યા 32 ગુણ્યા 150 ભાગ્યા 1000. રેડી? ચાલો કરો કેલ્ક્યુલેશન. 2 ગુણ્યા 32 ગુણ્યા 150 ભાગ્યા 1000, 9.6. બરોબર? 9.6 ગ્રામ મિથેનોલ તમારે જોઈએ દ્રાવણ બનાવવા માટે. ઓકે, નીટની અંદર નંબર 2. ફરી પાછો પૂછાણો છે, સાંદ્રતાનો કયો એકમ તાપમાનથી સ્વતંત્ર છે? નોર્માલિટી, વેઇટ બાય વોલ્યુમ, મોલાલિટી અને મોલારિટી. તો પાછો જવાબ આવશે મોલારિટી. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન, 1.84 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતા %, વજનથી H2SO4 ના દ્રાવણની મોલારિટી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શોધો. એકદમ સરળ, સિમ્પલ. સાહેબ તમે ક્યારે અઘરું કીધું હોય તમે કયો. મોલારિટી છે, 98% વજન આપ્યું છે. અહીંયા લાંબી કામ ન કરાય, શોર્ટ સૂત્ર મુકાય. મોલારિટી બરાબર 10 ગુણ્યા પરસન્ટેજ વેઇટ બાય વેઇટ ગુણ્યા ઘનતા છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. તો મોલારિટી બરાબર 10 ગુણ્યા વેઇટ બાય વેઇટ 98, ડેન્સિટી 1.84 અને એને ભાગ્યા આણ્વીય દળ 98 ગયા 10 ગુણ્યા 1.84, ધેટ મીન્સ 18.4. આ તમને મળી જાય તમારી મોલારિટી. તો નાના સૂત્ર જે કરાવેલા હોય ને અહીંયા કામ આવે. નાના સૂત્ર જે કરાવેલા હોય એ આવી નીટ જેવી એક્ઝામમાં 1 માર્કમાં કે 1 મિનિટમાં ક્વેશ્ચનનું સોલ્યુશન જ્યારે તમારે કરવાનું હોય ત્યારે આ ક્વેશ્ચન છે એ કરવા માટે કામ આવે. નાના સૂત્ર યાદ હોય તો, નહીતર નહીં. ઓકે, નેક્સ્ટ વન ઉપર જોઈએ આપણે. સમય કેટલોક થઈ ગયો છે તમારી પાસે? ચાલો, હજી ઘણા બધા એક્ઝામ્પલ છે. બરોબર, કઈ વાંધો નહીં. નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના એક્ઝામ્પલ છે એને સોલ્વ કરશું, કારણ કે હજી આખો લેક્ચર થઈ જશે વધારાનો. કારણ કે હજી 15-20 MCQ જેવા છે. હજી જો 15-20 MCQ બાકીના હું કરાવીશ તો હજી ઘણો સમય પાછો જોશે.
બરોબર. તો પછી લેક્ચર થોડોક વધારે પડતો તમારે મોટો થઈ જશે. કઈ વાંધો નહીં. ઓકે, ચલો આજના લેક્ચર માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર બીજા નવા નીટના MCQ છે એને સોલ્વ કરશું. બરોબર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.